મારે હિન્દીમાં બોલવાનું ગુજરાતી નહીં. આસિતભાઈ સતત હિન્દીમાં જ બોલ્યા ને, સંચાલન હિન્દીમાં હતું. તમે કહો એમ કરું. હા બાબા ગુજરાતી તો પછી સવાલ. બાપ જેમની અખંડ જ્યોત ભગવાન સંતરામ મહારાજની અખંડ જ્યોત, એનો પ્રકાશ 200 વર્ષ પૂરા કરવાની ગતિમાં છે. એવા પરમ પાવન અવસરે એ અખંડ જ્યોતને વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું, પ્રેરણા લઉં છું. ભગવાન સંતરામ મહારાજની મારી દૃષ્ટિએ આ પ્રવાહી, પવિત્ર અને પરોપકારી પરંપરામાં જે મહાપુરુષો આવ્યા અને છેલ્લે પૂજ્યપાદ નારાયણદાસજી બાપુ, જેમને નિર્વાણ થયે 20 વર્ષ થયા, એ પૂરી પાવન ધારાને પ્રણામ કરું છું. વર્તમાનમાં આ પવિત્ર પીઠ પર વિરાજિત પૂજ્યપાદ રામદાસજી બાપુ ના ચરણમાં પ્રણામ કરું છું. આપણને બધાને આશીર્વાદ આપવા માટે, આપણો ઉત્સાહ વધારવા માટે વધારેલા પૂજ્ય સ્વામીજી ગોવિંદગીરીજી મહારાજ, એમને મારા પ્રણામ. હરિયાણાથી ઓશો સેન્ટરથી, ઓશોનું જ આપ અને પૂજનીયામાં આપ વધાર્યા, આપને પણ મારા પ્રણામ. જામનગરથી પધારેલા, આણંદા બાવા આશ્રમથી પધારેલા પૂજ્ય મહંત બાપુને પ્રણામ. પૂજનીયામાં, કંકેશ્વરીમાં ને પ્રણામ. અને બધાના નામ આવડે છે, લગભગ બધાના આવડે છે, પણ લંબાણ બહુ થશે એટલા માટે આપ સૌ સંતગણના ચરણોમાં વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું. અને અમારું ત્રિવેણી પરિવાર, કથાકારોનું એક પરિવાર, આ વખતે આ વિચાર તો લાભુદાદા પુરોહિતનો હતો, પરંતુ એ નથી હવે. અને આ ત્રિવેણીનો કાર્યક્રમ પણ સાથે સાથે અહીં યોજાયો. એમાં આવેલા સૌ કથા જગતના સૌ પૂજ્ય ચરણોને પણ મારા પ્રણામ. આપણા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આપ સૌ શ્રોતાભાઈ બહેનો, સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય મહારાજ, જય સિયારામ. આ મને બતાવવામાં આવ્યું કે નડિયાદમાં આ આશ્રમની આશીર્વાદક છાયામાં 6ઠ્ઠી કથા છે. ગઈ કથા વખતે જેમ હમણાં સ્મરણ કરાયું કે હું ભૂલ્યો હતો કે હવે પાછો યોગ થશે, તો માનસ યોગી રાજ ઉપર
હું ગુરુ કૃપાથી કંઈક વાતો કરીશ. અને એ યોગ આવ્યો. એમાં નિમિત્ત બન્યા સંતરામ ભગવાનના આશીર્વાદથી અમારો દેવાંગભાઈ અને એમનો સમગ્ર પરિવાર, અન્ય સૌ મનોરથીઓ. તો મારે માનસ યોગીરાજ વિશે બોલવાનું છે. બાપુએ ગ્રંથ તૈયાર કર્યો, હું થોડુંક જોઈ ગયો, અવલોકન કર્યું. બાપુ, રામદાસ બાપુ, આશ્ચર્ય થાય છે. આટલો સુંદર ગ્રંથ આપે, ચોપાઈ, દોહા, સોરઠા, અને એ બધું પાછું લગભગ મીટરમાં બંધારણ. આવો એક અદ્ભુત ગ્રંથ આપે તૈયાર કર્યો અને નામ આપ્યું યોગીરાજ માનસ. મારે માનસ યોગીરાજ કહેવાનું, અને બાપુએ જે ગ્રંથ આપ્યો તે યોગીરાજ માનસ. માનસનો અર્થ હૃદય થાય. માનસ એટલે દિલ, હૃદય. એ ગ્રંથમાં સંતરામ ભગવાનની પૂરી પરંપરાનો હૃદયનો ધબકાર છે, જે બાપુએ લખ્યું છે. એમાંથી મને જે કંઈ સમજાયું હશે હું વચ્ચે વચ્ચે આપને કહેતો રહીશ. પણ જેમ અમારે પૂજની ઓશો અનુજજીએ ભલામણ કરીને કે આ ચેપ્ટર તો વાંચજો,